આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં જોવાનું છે પ્રકરણ છે સુરેખ પથ પર ગતિ અને તેનો છઠ્ઠો અને સાતમો એમસીક્યુ. તો સૌથી પહેલા આપણે આ છઠ્ઠા એમસીક્યુ ની રકમ સમજીએ. તો જો એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે આ સૂત્ર મુજબ બદલાય છે. હવે આપણને આ એક સૂત્ર આપી દીધેલું છે સ્થાનાંતરનું. તો આ પદાર્થનો t બરાબર 4 સેકન્ડનો તાક્ષણિક વેગ કેટલો હશે? તો હવે આપણને ખબર છે કે જ્યારે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશું એટલે તાક્ષણિક વેગ આવશે. તો સૌથી પહેલા આપણે આખા સૂત્રનું છે ને સમયની સાપેક્ષે વિકલન કરીએ. તો જો y નું વિકલન શું થઈ જશે? dy upon dt બરાબર. વિકલન કરીએ છીએ તો 2 ઘાત છે આગળ આવી જશે જે 3 સાથે ગુણાકાર થશે એટલે આમ 3 દુ 6 t અને t ની 1 ઘાત ઓછી થઈ જશે એટલે કે 1 ઘાત આમ છેદમાં 8 માઈનસ. હવે સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલે t નું વિકલન તો 1 થઈ જશે એટલે 3 એકા 3 વત્તા અચળ પદનું વિકલન 0. આમ જો dy upon dt એટલે આવી જશે વેગ વેલોસિટી ઇક્વલ ટુ 6 ના છેદમાં 8 છે એટલે 6 t ના છેદમાં 8 માઈનસ 3. તો હવે આપણને આ વેગનું સૂત્ર મળ્યું છે તો એમાં t બરાબર 4 સેકન્ડનો તાક્ષણિક વેગ શોધવાનો કીધો છે. તો t બરાબર 4 કિંમત મૂકીએ તો v બરાબર 6 ગુણાકારમાં 4 ના છેદમાં 8 માઈનસ 3 સાદરૂપ આપીએ 6 ચોક 24 ના છેદમાં 8 માઈનસ 3 આમ 8 તેરી 24 થઈ જશે બરોબર. એટલે તમે જોઈ શકો છો 3 માઈનસ 3 એટલે જવાબ આવશે 0. આમ v બરાબર 3 માઈનસ 3 જવાબ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. તો આમ આપણને આ પદાર્થનો તાક્ષણિક વેગ છે એ મળશે 0. ત્યારબાદ એમસીક્યુ 7મો. તો સૌથી પહેલા આપણે આ એમસીક્યુ ની રકમ સમજીએ. તો જો અહીં આપેલું છે આપણને કે એક કાર સુરેખ પથ પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે અને 10 સેકન્ડ બાદ તેનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ. આપણે આંકડા જોશું 10 સેકન્ડમાં એને કેટલું તો કે 12 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો તેને આ 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. તો આપણને આ એમસીક્યુ ની અંદર અંતર પૂછ્યું છે બરોબર. હવે જે કાંઈ આપણને આપ્યું છે સૌથી પહેલા લખીએ કે જો એક કાર સુરેખ પથ પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ એટલે કે v0. v0 બરાબર આપેલું છે 12 મીટર પ્રતિ સેકન્ડ બરોબર. વેગથી અચલ પ્રવેગી ગતિ શરૂ કરે છે 10 સેકન્ડ બાદ એટલે t બરાબર 10 સેકન્ડ બાદ કેટલો તો કે 12 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો અંતિમ વેગ એનો છે v બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. તો તેને આ 10 સેકન્ડની અંદર કાપેલું અંતર શોધવાનું છે બરોબર. તો જો આપણને એમસીક્યુ ની અંદર 3 વેલ્યુ આપી છે. હવે આપણી પાસે સુરેખ પથ પર ગતિના 3 સૂત્ર છે. એમાંથી અંતર શોધવાનું કીધું છે ને તો આ સૂત્રનો ઉપયોગ કરશું. x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર બરોબર. તો તમે જોઈ શકો છો આ સૂત્રની અંદર છે આપણને x મળી જશે, v0 ખબર છે, t ખબર છે. હવે એ આપણને ખબર નથી એટલે કે પ્રવેગ ખબર નથી. પણ અહીંયા તમને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપી દીધા છે. તો પ્રવેગનું સૂત્ર છે a બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ના છેદમાં t. એટલે જો v એટલે કેટલો છે તો કે 12, v0 પ્રારંભિક વેગ કેટલો છે તો કે 2, t એટલે 10, 12 માંથી 2 બાદ કરો એટલે 10 ના છેદમાં 10. આમ પ્રવેગ છે ને આપણને મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે બધી જ વેલ્યુ છે આપણે આ સમીકરણમાં મૂકી દઈએ એટલે કે v0 છે 12, t છે 10 વત્તા 1 ના છેદમાં 2. પ્રવેગનું મૂલ્ય તો 1 છે. હવે આ છે t નો વર્ગ કેટલો થઈ જશે 100. સાદરૂપ આપીએ 12 ગુણાકારમાં 10 એટલે 120 વત્તા હવે આ શું છે છેદમાં 2 છે એટલે 50 દુ 100 થઈ જશે એટલે અહીંયા આવશે 50. આમ અંતર છે આપણને મળશે 170 મીટર. આમ આ એમસીક્યુ નો જવાબ આવશે x બરાબર 170 મીટર. થેન્ક યુ.